हे रामदेवजी महाराज, घोड़ियाનો પગ જો આમ છે, આમ અદરજ રાખ્યો છે. તો પોકારે, કોઈ બોલાવે, પ્રમાણ ચાલુ છે. ખાલી 52 પરચા બાપાના નથી, એ તો પોતે હાજર હતા ને 52 પરચા પૂર્યા હતા. એ સમયે અનેક પરચા પૂરેલા, પણ જાહેર 52 છે ખાલી. બાકી તો અનેક પ્રમાણ છે બાપાના. આ એક પ્રમાણનું ભજન છે. જો સાંભળો, ક્યાં પ્રમાણ આપ્યું ખબર? આજથી 100 વર્ષ ઉપર થયું છે. ભમોદરા સુખરામ બાપાને પ્રમાણ આપે. રામદેવજી મહારાજના પરમ ભગત. ગામ લોકોએ નક્કી કર્યું કે આ 100 વીઘાનો ટુકડો જમીનનો છે, આપણે જગ્યામાં અર્પણ કરી દઈ અને સુખરામ બાપાને આપી, એમાં ગૌચર થાય, ગાયોનો ઘાસચારો થઈ જાય. આવું ગામ લોકોએ નક્કી કર્યું. અને સુખરામ બાપાને કીધું, બાપા આ 100 વીઘાનો ટુકડો છે, મારે તમને જગ્યામાં દાન કરવો છે. કે કોઈ વાંધો નહીં વાલા, આપણે જજને મળી અને આનો કાંઈ નામ ફેર કાંઈક થતો હોય તો કરી નાખી. અને બધાએ મળવા ગયા. કુંડલા, સાવર કુંડલાઓ જજને મળવા ગયા. જજ સાહેબ થોડાક સમજ્યા નહીં. કીધું બાપા એ કાંઈ થાય નહીં, આ જે છે એમને રે. સુખરામ બાપા કે બાપા આ તો ધર્મનું કાર્ય છે અને થાય તો સાહેબ કરી દો. નહીં બાપા એ ન થાય કાંઈ. થોડુંક જીદથી કીધું અને બાપાએ કીધું કોઈ વાંધો નહીં વાલા, હાલો હાલો બાપા હાલો. પાછા ભમોદરા આવ્યા. રાત્રિ પડી 12 વાગ્યા. અહીંયા બરાબર સાહેબને ઊંઘ આવવાનો સમય થાય છે. સાહેબની આંખ વિચાય અને બાપાનો લીલવો આવ્યો. અશ્વ બાપાનો લીલવો છે ને, લીલવો આવ્યો. આવીને છાતીમાં ડાબલા મારે. પાછા સાહેબ જાગી જાય. વરી પાછી ઊંઘ આવે ને વરી પાછી આમ જોલું જવા આવે ને તા પાછો લીલવો આવે. પાછા છાતીમાં ડાબલા મારે. સાહેબને ખબર પડી ગઈ કે ઓલા ભગત બાપાનું મેં હૃદય દુભાયું છે ને, આ એમનું પરિણામ છે. આ કોઈ દેવતા મારી પાસે. પોતે નક્કી કર્યું જો આમાંથી હું બચી જાઉં તો સવારે ભગત બાપાને બોલાવીને જે કાંઈ કેમ કરી દઉં. અને રાત્રિના મધરાત થઈ અને સુખરામ બાપા એક તારો હાથમાં લીધો અને રાત્રિનું ભજન હાલતું કર્યું. હાલાઓ ધણીને યાદ કર્યા. વિઘન
ધણી રામા રાજ કોરને જુગ જુગ કરીએ પ્રણામ. લીલવો ઘોડલિયો નવલખો ને હિરલે જડલી કલગામ. ધણી રામા રાજ કોરને જુગ જુગ કરીએ પ્રણામ. પ્રેમથી જેના કરી પૂજ્ય બાપુ પધારે છે. બોલીએ ધણી રામદેવજી મહારાજ કી. અમરાપુરી ધામ કી. એવા મહાપુરુષને આપણે કોટી કોટી વંદન કરી. જય હો જય હો જય હો. પધારો બાપુ પધારો. ચોવીસમો પાટો છો. થોડુંક ધ્યાન આપો એમાં. 24 બે યોગ પૂરા થાય. ભજન ને બે યોગ પૂરા થાય. 12 ને 12 24. પૂજી આપણા મહાપુરુષ વર્તમાનના યોગ પુરુષ સદાશિવ બાપાને પ્રેમથી વધાવો વાલા, પ્રેમથી તાલીથી વધાવો. 24 વર્ષ ભજનને 24 વર્ષ છે. ખૂબ રાજી થવાની વાત છે, ખૂબ ખુશી થવાની વાત છે. આપણા મહાપુરુષ એક જગ્યાએ બેહીને 24 વર્ષ ભજન કર્યું છે. 24મો પાટો છે. આને અમરાપુરી ધામ થઈ ગયું વાલા. અમરાપુરી ધામ બનાવી દીધું બાપાએ. ભજન કરી કરી, સેવા કરી કરી, માનવ સેવા કરી અને ધણીનો જમા જાગરણ. કલિકાલમાં ધણી રામદેવજી મહારાજે કીધેલું છે, બાપાએ કીધેલું છે કે મારો જ્યાં જમા જાગરણ મારો થતું હોય ત્યાં રહેજો. મારો જ્યાં જોત પાઠ થતો હોય ત્યાં રહેજો. મારો જ્યાં નેજો ફરકતો હોય એની આજુબાજુમાં રહેજો. તમારા બધાય મનોકામના બધી પૂર્ણ થશે. બધી મનોકામના જે આપણે મનમાં ધારીને બધી પૂર્ણ કરે બાપા. પણ રહેવાનું એટલી જગ્યામાં, ટાવરમાં રહેવાનું તો મોબાઈલ આ પકડાય. બાકી આ મોબાઈલ આપણે વાપરીએ ને, આ એક મોબાઈલ જ છે. એને યુઝ કરી. એ મોબાઈલ કેવો કહેવાય? એ આ મોબાઈલ મોટો ને, આ મોબાઈલના બટકાને યુઝ કરતો એ મોબાઈલ કેવો હોય? પણ આ મોબાઈલને ટાવરમાં રાખવાનો. આવો ટાવર હોય ને કોઈ સંચરણનો, ગુરુ મહારાજનો, ધણી રામદેવજી મહારાજનો જમા જાગરણ હોય, સત્સંગ થતો હોય, ભજન થતા હોય. કલિકાલ નથી વાળા. કલિકાલ તો એવી જગ્યાએ જાય તો કલિકાલ છે. બાકી તો મહાપુરુષો પાસે રહ્યો સતયુગ છે. સતયુગ છે. એ તો કોડા કર્મ કરવા હોય તો કલયુગ છે. બાકી તો કાંઈ કલયુગ છે. બાપાને યાદ કરી પેટ ભરીને આજે ધણીના દરબારમાં મળ્યા છે. અમરાપુરી ધામ દેજો અમને અમરાપુરીમાં વાસ. સંતો બધાય મહાપુરુષો લખ્યું છે એવું. એ અમરાપુરી આજે આપણે એ ધામમાં બેઠા છીએ વાલા. ભજન થઈ જાય ને તો અમરાપુરી ધામ મળી જાય વાલા. સંતોનું સાનિધ્ય મળી જાય આપણને. અને સુંદર મજાનું પાવન ધામ છે વાલા. બહુ પુણ્યશાળી ધામ છે. તો ભૂમિ માથે પગ મૂકી તો ખબર પડી જાય ને આપણને. પૂજ્ય બાપાનું 24 વર્ષ 12 બે યોગનું ભજન છે. ભ્રમણ તો ભારતનું ભ્રમણ જે કરેલા છે, દેશ વિદેશનું જેને ભ્રમણ કરેલું છે, જગત જોયેલું છે જેને. પણ જગતની જનાર્દન માને છે, ભગવાન માને છે. જગતને ખોટું નથી માનતા મહાપુરુષો. જગતને જનાર્દન માને. જગત એટલે ભગવાન છે. જેવું જોહે ને એવું જગત કહે. અને મારો ભગવાન જ કહીએ કે બાકી બીજા કોઈ ન કહી શકે. એવા આપણા મહાપુરુષ વર્તમાનના યોગ પુરુષ એટલે સદાશિવ બાપા ધણી રામદેવજી મહારાજને યાદ કરીએ.